પાત્રા હતા ને હા તે આખું કેટલા 10-12 એક આખો મહેલો હોય પાત્રોનો હોય હમ. એમને આપણે જો સંસાર હોય વહુ હોય ને એવું બધું હોય પછી એમણે એવું કર્યું તારું આ બધા બારવટિયા જોને લૂંટી છે હા તે આપણે ઘેર ઘેર તાંડીઓ પાડીએ માગીએ છીએ એના કરતાં આપણે એક જોન લૂંટી હોય તો દાગીના બાગીના ને પેલું કોઈનું ટંક ને ચોદી ને હોનું ને બધું આવે હા તો આપણે માલદાર થઈ ગયા એટલે પેલા ઘેર 10-10 રૂપિયા 20-20 રૂપિયા લે એના કરતાં આપણે દાગીના બધા મળી જાય તે લોભ લાગ્યો પછી બધા જે ગામમાં વગડા પાત્રા તો વગડા રહેતા હોય ને આપણે મણકા રમાપીરનું મંદિર છે ભભીરમાં એવી રીતે રહેતા હતા પેલા ડાકુઓ એનું કહેવાય જે ધાડપાડું કહેવાય ને ધાડપાડું કહેવાય તો બારવટિયા હોય હા તો બારવટિયા રહેતા હતા પાત્રા બધા 10 જણા ગયા એટલે ભાઈ તમારો લુગડો કે અમને આલો ને 2 કલાક પહેરવા અમારે જાન લૂંટવી છે તો પેલા બારવટિયા ઉઠી તારું વગડામાં એક મોટું તલાવ છે હા તે તાલથી આપણે બધા લુગડો બુગડો પેલા નહીએ તાપમાં અને વૈશાખ મહિના ગાળો પછી બંધ ને કર પછી ત્યાં કે જોન લૂંટી પછી અમને કે કપડો પાછો હા પેલવા જાવો કપડો કે પાછો મને આપી દેવાનો હા કે અમારું કપડો કરવા છે અમે તો જોન લૂંટી તમને આપી દઈશું પછી તો મારે શું કર્યું પાત્રોએ તો ઘાઘરા હતા તે કાસોટા વાળી દીધા અને પછી થેપાળો પહેરી દીધો સુધી આખી બોયાનો ત્યારે પહેરી દીધો શાફા બાંધી અને પછી દાઢું બાઢું બાંધી દીધું તલવારો લીધી અને પછી તો નીકળ્યા આપણે ભભેર નહીં આવી એ રીતે ચરામાં મોટી મોટી આવડીઓ હતી એ એક જમરામાં પીધી ટેકરી અધ્ધરથી ના બપોરે લગભગ 4 વાગ્યા ઠંડા પડે એક વેલુડું આવે કન્યાને લઈને પહેલાં તો ગાડો જતો ગાડું ખાલી કન્યાને લઈને આવી પછી પહેણાવે એ તો ઘેર એ લઈને આવતા હતા એ ઘૂઘરા બાંધેલા ને ખમ 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 ઘૂઘરા ખખરી પછી પેલા પાછા જાનવર આવી કરો કે આપણે બધાએ આવડોને પાછળ હાંતે જો અને હું આમ કરી સારો કરું તલવારનો બધા ઊભા થઈ અને કે ગાડાને ઘેરીને વળવાનું એ સારું તે નજીક ગાડું બચ્યું ને ખેતરમાં શેઠું તે બધા પાછળ તો આમ આવડના ઓઠો પર બેસી ગયા તલવારો લઈ લઈને આવો તલવારો લઈને બેસી ગયા હા અને પછી નજીક આવ્યા એટલે પેલો મેઇન ફાતરો હતો ને હા આમ કરી ઈશારો કર્યો તલવારનો એ બધા ઊભા થઈ ગયા ઊભા થઈ પછી કલાક ફરતો ઉઘાડી તલવારો લઈ અને ચારે બાજુ ગોળ ગોળ ફરવા મળ્યા તલવારો હે ગાડાવાળા તારું ગાડું ઊભું રાખ તમારે જાન લૂંટવી છે કર્યું ને પછી ગાડામાં એક ડોહો હતો ભાઈ ઉંમરવાળો આપણે ભાઈ રણજીતભાઈ જેવો મજબૂત હશે તે શું કર્યું મારા રોમે હું એકલો જ છું ઉંમરવાળો એટલે ગાડામાં બેહાડે ને બીજા બધા હેડી અમે લૂંટી તો લેવાની કે જે થવું એ થાય તે ડોહાએ તો ખીસ્યું હતું એ ખભરથી લઈને બરાબર કેરી બાંધી દીધું અને પાઘડી પીઠ બાંધી દીધી અને બૂટ પહેરી અને ગાલ લાંબી પેલી મોચી હોય ને બાંધેલી અને એકદમ ઊભા થઈને કૂદકો મારે તલવારો કે ભાગી તમારી બુના ફાતળા મારું તમારી નાખી એમ કીધું અને ભાઈ પેલા ફાતરા તો હતા ને પેલા તો આપણો અજવાળમાં ખબર નહીં કે આ ફાતરા છે હવે તમારી બુના ફાતરા મારું તમારી ના એ ભાઈ ફાતરા તો જે પછી પાઘડી નહીં દીધી તલવારો નહીં દીધી અને ગાલાટ પર તપડીએ જાણી ગયા ભાઈ જાણી ગયા કહેવાય તાજી કહેવત પડી કે પાત્રોની ફોજથી કોઈ થાય નહીં કે ખરાબ મરદ લૂંટવા હોય ને એ તો જતા જતા બોચો ઝાલી ભૂલ નોખતા કે કોઈને બંધ તોડી નોખીને
કોટમાંથી તોડી નાખી એવું કહેતા છે જાન લૂંટવી છે ને આમ ને તેમ મજા આવી ને હા એ મોટાભાઈ શું કર્યું તું